વકીલ મંડળની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી કમિશનરે બેનર ઉપર પ્રતિબંધ મૂકતા વકીલોએ આ નિર્ણયને આવકાર્યો છે। વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના ચૂંટણી કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે આ વખતના ઇલેક્શનમાં બેનર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વડોદરા વકીલ મંડળના ઉમેદવારની પ્રતિક્રિયા લેવામાં આવી હતી। ઉમેદવારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। મેનેજિંગ કમિટીમાં ઉમેદવાર હિતેશ ઈટવાડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે રીતના બેનર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેને હું આવકારું છું અને હવેથી નવી ટેકનોલોજી સાથે મતદાન થશે તે સારી વાત છે। બીજી તરફ ઉમેદવાર રીતેશ ઠક્કરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આ વખતે જે વકીલ મંડળના ઇલેક્શનમાં બેનરો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચૂંટણી કમિશનર દ્વારા તેને હું આવકારું છું અને બહુ સારી વાત છે કે આ વખતનું ઇલેક્શન બેનર વગર યોજવામાં આવી રહ્યું છે। આમ જોવા જઈએ તો ખૂબ જ સારી વાત છે। આ વખતનું જે ઇલેક્શન કમિશનરનું ડિસિઝન હતું અને એમાં પણ જેટલા પણ ઉમેદવારો ઊભા રહ્યા છે તમામ ઉમેદવારો એક સહમત થયા કે ના આ વખતે આપણે સંયુક્ત બાંહેધરી આપીને આપણે હોર્ડિંગ્સ નથી લગાવવા। એ પણ ઇલેક્શન કમિશનરનું જે ડિસિઝન છે એને માન આપ્યું અને વકીલોની પણ એવી માંગણી હતી કે આપણે બુદ્ધિજીવી વર્ગ છે, આપણે ઇલેક્શન લડીએ છીએ, એ ઉચ્ચ કક્ષાનું ઇલેક્શન છે તો આવા ઇલેક્શનમાં જો હોર્ડિંગ્સ લાગીએ તો એ બહુ નીચલી કક્ષાનું કેમ્પેનિંગ થઈ જતું હતું અને એના કારણે અમારા વકીલોની પણ એવી માંગણી હતી। જે માંગણી અમે હોદ્દેદારોએ ઇલેક્શન કમિશનર સુધી અમુક પહોંચાડી અને ઇલેક્શન કમિશનરે પણ આ નિર્ણય લીધો જે ખૂબ જ આવકાર્ય છે। આ નિર્ણયને હું બિરદાવું છું અને જે વકીલશ્રીઓ જેટલા પણ અમારા વકીલશ્રીઓ ઉમેદવારી નોંધાવી છે એ તમામ વકીલશ્રીઓએ પણ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું। જે રીતે પહેલા એક વકીલ મંડળનું ઇલેક્શન યોજાતું હતું તો એક અલગ જ માહોલ જોવા મળતો હતો, અત્યારનો માહોલ કઈ અલગ જ જોવા મળી રહ્યો જી એ વાત છે કે બેનર લાગતા તો એક માહોલ 1 મહિના પહેલા માહોલ બની જતો હતો। આ વખતે માહોલ બન્યો નથી પણ હા વકીલશ્રીઓને ખબર જ છે કે વકીલશ્રીઓ માટે કોણ કામ કરે છે અને કોણ નથી કરતું, કોણ વકીલો માટે 24 કલાક ઊભું રહે છે, એવા વકીલોને એ વોટ આપવાના છે એ નિશ્ચિત છે, નહીં કે બેનર લગાવવાથી કે માહોલ બનવાથી વોટ મળે। આ વખતે ચૂંટણી કમિશનરે એક નવી ટેકનોલોજી વાપરી છે કે જેમાં ગૂગલ પર તમારો નંબર ને એ નાખો એનાથી જ આખી લિસ્ટ મતદાર યાદીમાં આવી જાય છે, એ વિશે શું કહેશો? જી આ વખતનું ઇલેક્શન કમિશનરોમાં જે નવા ઇલેક્શન કમિશનર તરીકે હાઈલી જે ટેકનોક્રેટ તરીકે અમારા હિતેશભાઈ પટેલ તો હતા, સાથે સાથે આ વખતે હિતેશભાઈ ગુપ્તા સાહેબે પણ એમાં જે ભાગ લીધો છે અને જેના કારણે આ જે મતદાર યાદી છે આ વખતે સૌ પ્રથમ પહેલી વખત ફોટોવાળી મતદાર યાદી પ્રસિદ્ધ થશે કે જેથી કરીને વકીલશ્રીઓને પણ જે ઉમેદવારો ઊભા રહ્યા છે ઉમેદવારો પણ વકીલશ્રીઓનો સારી રીતે સંપર્ક કરી શકે અને એમના ફોટા જોઈ શકે અને આનાથી એટલું ચોક્કસપણે હું કહીશ કે જે વોટિંગમાં જે ટ્રાન્સપરન્સી છે એ બહુ સ્પષ્ટ ટ્રાન્સપરન્સી આવશે। તમે ઉમેદવાર છો, આ વખતનો પ્રચાર કઈ રીતના કરશો? મારું દર વખતનું વિઝન હોય છે કે મારે વકીલશ્રીઓ માટે શું કામ કરવું નવું। મારું ગયા વખતનું વિઝન હતું કે નવું એડવોકેટ હાઉસ છે એનું ઓપનિંગ કરવું। જેવું હું લાસ્ટ યર ઇલેક્શનમાં ચૂંટાઈને આવ્યો કે તરત જ એના બીજા જ મહિને અમારું નવું એડવોકેટ હાઉસ જે બનાવ્યું છે એનું અમે ઓપનિંગ કર્યું અને જે વકીલશ્રીઓને બેઠક વ્યવસ્થા કરી। હવે મારું આવનારું વિઝન એ છે કે જે એક સૌથી વિકટ પ્રશ્ન છે પાર્કિંગનો પ્રશ્ન, આજથી 4 વર્ષ પહેલાં જ્યારે હસમુખભાઈ ભટ્ટ સાહેબ પ્રમુખ હતા ત્યારે હસમુખભાઈ ભટ્ટ સાથે અમે જાતે પોતે બધા કમિટી મેમ્બરો ઊભા રહીને પાર્કિંગની વ્યવસ્થા કરાવી હતી। ત્યારબાદ પાર્કિંગની વ્યવસ્થામાં થોડી મિસમેનેજમેન્ટ થયું છે, હું સ્વીકારું છું, પણ ફરી વખત મારું આ ઇલેક્શન પતશે કે તરત જ મારો એક જ મુદ્દો છે કે પાર્કિંગ વકીલશ્રીઓનું જે પાર્કિંગ છે એ પાર્કિંગ વ્યવસ્થિત થાય। એમાં જે બહારના પક્ષકારો આવે છે એ પક્ષકારોનું જે પાર્કિંગ છે અમૂલ પાર્લર પાસે ત્યાં જ પાર્ક કરે, અહીંયા કોઈ પક્ષકારો પાર્ક ના કરે, ફક્ત વકીલો પાર્ક કરે અને વ્યવસ્થિત રીતે પાર્કિંગ થાય, એ મારું વિઝન છે। સાથે સાથે જે
આપ જોઈ શકો છો કે હમણાં 2 એડવોકેટ હાઉસ છે, સામેની સાઈડે નવું એક એડવોકેટ હાઉસમાં આપણે જે કોલેજ છે, નર્સિંગ કોલેજની બાજુમાં જે જગ્યા છે અમૂલ પાર્લરથી લઈને, તો ત્યાં એક નવું એડવોકેટ હાઉસ બને એવી મારી રજૂઆત હશે અને એના માટેની જે કંઈ પણ રજૂઆત કરવાની છે અમે હાઈકોર્ટમાં, નામદાર હાઈકોર્ટમાં કરી દઈશું. વડોદરા વકીલ મંડળનું 19 તારીખે ચૂંટણી છે. આ વર્ષે હોર્ડિંગ લગાવવામાં બાબતે પ્રતિબંધ છે. તો એની સાથે સાથે ઇલેક્શન કમિશનરે એક સરસ સુવિધા આપી દરેક ઉમેદવારો માટે કે મતદાર યાદી જે આપી છે મોબાઈલ નંબર સાથે આપી છે. એટલે જેને લઈને આજે ટેકનોલોજીનો જમાનો છે, એટલે જે ઉમેદવારી કરી રહ્યા છે એ સ્માર્ટ જમાના સાથે ચાલવા માગશે, એટલે ટેકનોલોજીનો જરૂર ઉપયોગ કરશે. એ સોશિયલ મીડિયાથી એટેચ હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી એટેચ હોય, એને લઈને જે નંબરો આપ્યા છે 4500 ને સમથિંગ ઉપર થોડા છે, એ નંબરથી સંપર્ક કરશે. અને આ બૌદ્ધિકોનું ઇલેક્શન છે. વડોદરા વકીલ મંડળ અને ઓલ ઇન્ડિયા વકીલ એ બૌદ્ધિકોની ચૂંટણી ગણાય. એટલે કામ કરનાર કોણ છે એ વકીલશ્રીઓને કહેવાનું નથી હોતું. વકીલશ્રીઓ સમજે જ છે કે આ ઉમેદવાર ચૂંટાશે તો કંઈક ને કંઈક આ વકીલ આલમ માટે કંઈક કરશે. એટલે બૌદ્ધિકોના ઇલેક્શનમાં એન્ટ્રી થતાં જ પ્રચારમાં આવે તો વકીલોને ખ્યાલ આવે છે કે આ ઉમેદવારને મત આપવો જોઈએ કે ના આપવો જોઈએ. એ વકીલો પહેલેથી જ ડિસાઇડ હોય છે. જે રીતના અગાઉ પણ વકીલોનું ઇલેક્શન યોજાયું હતું, જેમાં હોર્ડિંગ્સ લગાવીને માહોલ એક અલગ જ રોનક બતાવવામાં આવે છે, અત્યારે માહોલ જોવા નથી મળી રહ્યો. શું કે એ બાબતે ખાસ કહેવા જોઈએ કે ખરેખર હોર્ડિંગ, અમારો એડવોકેટ એક્ટ કહે છે કે હોર્ડિંગની એક મર્યાદા હોવી જોઈએ ઇલેક્શન પૂરતી. તો ઠીક છે, કોર્ટની આસપાસ 50 મીટરની ત્રિજ્યામાં કે 70 મીટરની ત્રિજ્યામાં એક આદેશ હોય તો જરૂરી છે, પણ ઘણી વખત લોકો એનો દુરુપયોગ થઈને દૂર દૂર સુધી હોર્ડિંગ લગાવે, જે સારી બાબત નહીં. કેમ કે એડવોકેટ એક્ટ એવું કહે છે કે વકીલનો પ્રચાર માધ્યમ ના હોવો જોઈએ પોતાના વ્યવસાયને લગતો, કે આ ઉમદા વ્યવસાય છે. પણ ઇલેક્શન એક એવી વસ્તુ છે કે જો માહોલ જમાવો હોય તો હોર્ડિંગ પણ એક શોભા છે. કારણ કે વકીલ એ દેશની સેવા પણ કરતો હોય છે, માત્ર પોતાનું પ્રોફેશન પૂરતું નહીં, પણ ઘણા લોકોને કાયદાકીય મદદ માટે વકીલ સેવા કરતો હોય છે. જેનાથી ગુજરાત હોય, વડોદરા હોય કે ઇન્ડિયા, ભારત દેશ હોય, એમાં એક વકીલનો એક અલગ દબદબો હોય છે દેશને માટે. જેથી હોર્ડિંગ લગાવવાનું જો હોય તો એક માહોલ આખો સરસ ક્રિએટ થાય છે. અને જો હોર્ડિંગ હોત તો ઘણી સારી બાબત હોત. તમે પણ એક ઉમેદવાર છો, તમે પણ તમારું નામાંકિત કર્યું છે, તમે કઈ રીતના જુઓ છો કે આ જે રીતના માહોલ અત્યારે જે વકીલોનો ચાલી રહ્યો છે અને પહેલામાં જે માહોલ સર્જાતો હતો એ અલગ જ માહોલ છે, શું કહેશો? હું જોઈ રહ્યો છું કે ગત જે હોર્ડિંગ જ્યારે લગાવતા હતા ત્યારે એક મોસમ જેમ ખીલતી બહાર આવે એમ એક મોસમ જેવું જબરદસ્ત ઉત્સાહ લોકોમાં આવી જતો હતો. હોર્ડિંગથી એક માહોલ બનતો હતો. આ વખતે થોડુંક નીરસ લાગે છે, પણ મતદારો જંગી મતદાન કરશે. કે દરેક, અને અમે લોકસંપર્ક કરીએ છીએ તો ખબર પડે છે કે સારામાં સારું મતદાન થવાનું છે અને લોકો આવશે જ, કે આ બૌદ્ધિકોનું ઇલેક્શન છે. વકીલ સાહેબશ્રીઓ પોતાના વકીલના હિતો માટે મતદાન કરશે એવી તો મને પણ ખૂબ આશા છે.